ગાંધીધામની કલ્પના સાબડિયા બની વિજી મિસિસ ઇન્ડિયા 2025 પરિવાર અને શહેરનું ગૌરવ. દિલ્હીમાં યોજાયેલ વિજી મિસિસ ઇન્ડિયા 2025 સ્પર્ધામાં ગાંધીધામની કલ્પના સાબડિયા વિજેતા બની છે, જે સમગ્ર શહેર માટે ગર્વનો વિષય છે. કલ્પના માત્ર એક ગૃહિણી નહીં, પરંતુ એક શક્તિશાળી સ્ત્રી છે, એક માતા, દાદી, પત્ની અને સાથે સાથે એક લેખિકા પણ છે. તેઓ અક્ષર આલોકો જેવા સાહિત્યિક મંચ સાથે પણ સંકળાયેલા છે. ગાંધીધામ ખાતે યોજાયેલા સન્માન સમારંભમાં પૂર્વ સાંસદ બાબુભાઈ શાહ, પૂનમબેન જાટ અને ઉદ્યોગપતિ વેલજીભાઈ જાટ વિશેષ હાજરીમાં રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ કલ્પનાબેનના જીવનસાથી સુરેશભાઈ સાબડિયાએ ભાવનાત્મક ભાષણ આપ્યું અને કહ્યું કે પરિવાર વગર બધું અધૂરું છે. આ અવસરે કલ્પનાજીએ પોતાનો અનુભવ શેર કર્યો અને અન્ય મહિલાઓને પણ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન કવિઓ અને સાહિત્યકારોએ પણ ભાવસભર શબ્દો દ્વારા કલ્પનાબેનનું ગૌરવ વર્ણવ્યું હતું. અંતે તેમણે પોતાના પરિવાર, મિત્રો અને સમગ્ર શહેરનો આભાર માન્યો અને જણાવ્યું કે તેમની સફળતા દરેક સામાન્ય સ્ત્રી માટે नवी आशाનું प्रतीक છે. स्टोरी रिपोर्ट बाय महेश शाह बचाओ. मेरा नाम कल्पना सरबालिया है. गांधीधाम में रहती हूँ और दिल्ली में आयोजित 4 दिन से चल रही ये प्रतियोगिता के अंदर मैंने भाग लिया था, जिसके अंदर 36 प्रतिस्पर्धी थे और मैंने उसके अंदर ग्रांड मिसिस इंडिया का खिताब लिया. और मैं अपने परिवार को धन्यवाद देती हूँ, खूब सारा प्यार देती हूँ, जिनके सहकार की वजह से ये मुझे प्राप्त हुआ. माँ मोटर ड्राइविंग, सेफ एंड स्योर ड्राइविंग. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.